નમસ્કાર. તમે જોઈ રહ્યા છો આજના મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમાચાર. મધ્ય પૂર્વમાં હાલ તણાવ ખૂબ જ વધી રહ્યો છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે રાજકીય અને સૈન્ય સ્તરે ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીધા હુમલા અને પ્રતિહુમલાની ચર્ચા વિશ્વભરમાં ચિંતાનો વિષય બની છે. અમેરિકા પણ આ સમગ્ર પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા વધી ગઈ છે. વિશ્વ રાજકારણમાં આ તણાવ માત્ર 3 દેશો સુધી મર્યાદિત નથી, પરંતુ તેની અસર આખા વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલ માર્કેટ પર તેનો સીધો પ્રભાવ જોવા મળી શકે છે, કારણ કે મધ્ય પૂર્વ વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદન ક્ષેત્રોમાંથી એક છે. જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બને અથવા અમેરિકા સીધું યુદ્ધમાં સામેલ થાય તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે. હાલમાં વિશ્વ બજારમાં તેલના ભાવ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઘણા અર્થશાસ્ત્રીઓ આરો છે કે યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો ઓઇલના ભાવ ઝડપથી વધી શકે છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ સમગ્ર પરિસ્થિતિનો ભારત પર શું પ્રભાવ પડી શકે. ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ આયાત કરનારા દેશોમાંથી એક છે. ભારત તેની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આયાત કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ વધે તો તેનો સીધો પ્રભાવ ભારતના ઈંધણના ભાવ પર પડે છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જો મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો ભારત માટે ઓઇલ આયાતનો આંચ જ વધી છે, જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા રહે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તો તેની અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પણ પડે છે. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી શકે છે, જેના કારણે શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. એટલે કે યુદ્ધની અસર માત્ર ઈંધણ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થામાં જોવા મળી શકે છે. આ ઉપરાંત ભારત સરકાર પણ આવી પરિસ્થિતિમાં બજારને સ્થિર રાખવા માટે વિવિધ પગલાં લઈ શકે છે. ભારત સરકાર પાસે સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ પણ છે, જે આકસ્મિક પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાઈ શકે છે. વિશ્વના ઘણા દેશો હાલમાં આ પરિસ્થિતિને ધ્યાનથી નિરીક્ષણ કરી રહ્યા છે અને રાજદ્વારી માર્ગ દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે જો યુદ્ધ વધુ વિસ્તરે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ નહીં, પરંતુ યુરોપ, એશિયા અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વ પર પડી શકે છે. ભારત માટે હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ કેટલા વધે છે અને આ તણાવ કેટલો લાંબો સમય ચાલે છે. જો પરિસ્થિતિ ઝડપથી શાંત થઈ જાય તો ભારત પર તેનો પ્રભાવ મર્યાદિત રહી શકે છે, પરંતુ જો તણાવ વધતો રહે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. ફિલહાલ વિશ્વની નજર મધ્ય પૂર્વ પર છે અને તમામ દેશો આશા રાખી રહ્યા છે કે આ તણાવ યુદ્ધમાં ન ફેરવાય અને શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના વધુ અપડેટ માટે જોડાયેલા આંતરરાષ્ટ્રીય તણાવની વચ્ચે હવે આપણે ચર્ચા કરીએ કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ઊભી થયેલી આ સ્થિતિ આગળ જઈને વિશ્વ અને ખાસ કરીને ભારત માટે કેટલી ગંભીર બની શકે છે. મધ્ય પૂર્વ વિસ્તાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીંથી જ વિશ્વના ઘણા દેશોને મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે. જો આ વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બને અથવા સમુદ્રી માર્ગો બંધ થઈ જાય તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર મોટો પ્રભાવ પડી શકે છે. ખાસ કરીને હોર્મુઝ જળસંધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વના મોટા ભાગનું ક્રૂડ ઓઇલ આ માર્ગ દ્વારા પસાર થાય છે. જો ઈરાન આ માર્ગને અવરોધે અથવા યુદ્ધના કારણે અહીં તણાવ વધે તો તેલના વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા આવી શકે છે. હવે ભારત માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભારત તેની જરૂરિયાતનું લગભગ 80% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં થતી કોઈ પણ મોટી હલચલ સીધી રીતે ભારતના ઈંધણ બજારને અસર કરે છે. જો ક્રૂડ ઓઇલના ભાવ વધે તો ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ખર્ચ વધે છે. આ પરિસ્થિતિમાં સરકાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા પડકારરૂપ બની શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે જો યુદ્ધ લાંબો સમય ચાલે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે. આ ઉપરાંત ભારતીય રૂપિયાની કિંમત પર પણ અસર પડી શકે છે. જો ઓઇલ આયાતનો ખર્ચ વધી જાય તો દેશનું આયાત બિલ વધે છે, જેના કારણે ચલણ બજારમાં પણ દબાણ આવી શકે છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાની ગતિ પર પણ થોડો પ્રભાવ જોવા મળી શકે છે. પરંતુ બીજી તરફ ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઊર્જા સુરક્ષા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ભારત હવે અલગ અલગ દેશોમાંથી તેલ આયાત કરે છે, જેથી કોઈ એક વિસ્તાર પર સંપૂર્ણ નિર્ભરતા ન રહે. આ કારણે સંકટ સમયે પણ ભારત પાસે વિકલ્પો ઉપલબ્ધ રહે છે. સાથે સાથે ભારત સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ પણ તૈયાર કરી રહ્યું છે, જેનો ઉપયોગ આકસ્મિક પરિસ્થિતિમાં થઈ શકે છે. આ સંગ્રહનો હેતુ એ છે કે જો વૈશ્વિક બજારમાં સપ્લાયમાં અચાનક ખલેલ પડે તો દેશની જરૂરિયાતો થોડા સમય માટે પૂરી કરી શકાય. વિશ્વ રાજકારણમાં હાલની પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહી છે. ઘણા દેશો આ તણાવને ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ શાંતિપૂર્ણ ઉકેલ માટે અપીલ કરી રહી છે.
ભારત પણ હંમેશા શાંતિ અને સંવાદની નીતિનું સમર્થન કરતું આવ્યું છે. ભારત માટે સૌથી મહત્વનું એ છે કે મધ્ય પૂર્વમાં સ્થિરતા જળવાઈ રહે, કારણ કે આ વિસ્તાર સાથે ભારતના ઉર્જા, વ્યાપાર અને ભારતીય નાગરિકોની સુરક્ષા જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દા જોડાયેલા છે. આગામી દિવસોમાં વિશ્વ રાજકારણમાં શું વળાંક આવે છે અને મધ્ય પૂર્વમાં તણાવ ઘટે છે કે વધે છે તે જોવાનું રહેશે. જો પરિસ્થિતિ શાંત રહે તો વૈશ્વિક બજારોમાં સ્થિરતા આવી શકે છે, પરંતુ જો તણાવ વધુ વધી જાય તો તેની અસર તેલના ભાવ, વૈશ્વિક વ્યાપાર અને અર્થવ્યવસ્થામાં સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર અમે સતત નજર રાખી રહ્યા છીએ. વધુ મહત્વપૂર્ણ સમાચાર અને વિશ્લેષણ માટે જોડાયેલા રહો. ધન્યવાદ.